નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. 169 તાલુકામાં તોફાની બેટિંગ, 4 જિલ્લામાં રેડ એલર્ટ, માણાવદર પંથકમાં બેટમાં ફેરવાયું. સાગઠિયાની ઓફિસમાંથી ખજાનો મળ્યો. રાજાશાહીનો ખજાનો ગણેશજીના કારણે બહાર આવ્યો. કચ્છમાં વર્ષો સુધી ભંગારમાં પડ્યો હતો પટારો. ભાજપા કોંગ્રેસ વચ્ચે અડધો કલાક પથ્થરમારો, પોલીસ ભાજપ સામે લાચાર બની, કોંગ્રેસના કાર્યકરોએ વીણીને પકડ્યા. સસ્પેન્ડ ટીપીઓ, સાગઠિયાની ભરતી જ ગેરકાયદેસર. સુરતમાં છાતીમાં બળતરા થતા યુવકે ઈનો પીધું, રાહત ન થતા હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થયું. હાર્ટ એટેકની આશંકા. પપ્પા, મને લેવા આવો નહીં તો આ લોકો મને મારી નાખશે. તમે ફોન પર પિતાને કહ્યું. દીકરી લોહીથી લથપથ રસ્તામાં મળી. બનાસકાંઠાના લખાણીમાં માત્ર 8 કલાકમાં 9 ઇંચ વરસાદ વરસ્યો. મહેસાણા બહુચરાજીમાં 4 ઇંચ પાણી ભરાયું. શિક્ષક ન હોવા છતાં તુષાર ભટ્ટને નીટ કેન્દ્રનો સુપ્રિન્ટેન્ડન્ટ બનાવાયો. પર સ્ત્રી સાથેના આડા સંબંધોની શંકાએ ખૂની ખેલ ખેલાયો. દાંતરડાના 35, હથોડીના 20 ઘા ઝીકી હત્યા નિપજાવી હતી. અમદાવાદની રિંગ રોડ આસપાસ આવેલી મિલકતો બીયુ પરમિશન વિનાની હશે તો સીલ કરાશે. 15 દિવસમાં સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા રાહુલ ગાંધીએ હિન્દુઓને લઈને આપેલા નિવેદન મુદ્દે વિરોધ. થરાદની મુખ્ય કેનાલમાં એક જ દિવસમાં 3 લોકો ડૂબ્યા. 2 મૃતદેહો બહાર કાઢ્યા. 1ની શોધખોળ ચાલુ. લાખવડ રોડ પર વૃક્ષ ધરાશાયી, ગોપીનાળામાં પાણી ભરાયા. શહેરમાં ટ્રાફિક સર્જાતા આંબેડકર બ્રિજ તાત્કાલિક ખોલવા પડ્યો. રૂકમણી ચેનાની પ્રસ્તુતિ ગૃહમાં મુલાકાતીઓને ફરજિયાત વિઝિટર પાસ ફરજિયાત. સમગ્ર સયાજી હોસ્પિટલમાં સિસ્ટમ લાગુ થશે. જૂનાગઢના માણાવદરમાં 17 ઇંચ, બનાસકાંઠાના લખાણી ગામમાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો. ગુજરાતમાં 2.5 વર્ષથી 3.35 લાખ ટન પ્લાસ્ટિક વેસ્ટ ફેંકવામાં આવે છે. મેટ્રોની બદસુરતી, મજુરા ગેટથી ઉધના દરવાજા સુધી 700 મીટર કાપતા અડધો કલાક લાગ્યો. 15,000 લોકો ફસાયા. સચિનમાં વરસાદથી 4 ગામના રોડ બંધ કરવામાં આવ્યા. માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવવા મુદ્દે રહીશોનો હોબાળો મચાવ્યો. એમેઝોન પર બ્રાન્ડના લેબલ લગાવી નકલી કોસ્મેટિક પ્રોડક્ટ વેચતી 3 ફેક્ટરી પકડાઈ. જિલ્લામાં વરસાદથી જનજીવન પ્રભાવિત. 4 તાલુકાના 33 રસ્તાઓ પર પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યા. બીજા દિવસે પણ પલસાણા તાલુકાના બલેશ્વર ગામના 40 પરિવારો સંપર્ક વિહોણા. બેટ જેવો માહોલ બન્યો. માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવા મુદ્દે રહીશોનો હોબાળો. શહેરમાં રોજ 77 મેટ્રિક ટન પ્લાસ્ટિકનો વપરાશ ગત વર્ષથી 18 મેટ્રિક ટન વધ્યો. ફાયર બ્રિગેડ દ્વારા 5 કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું. 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનારા પિતરાઈને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી. સરદાર બાગ સ્વિમિંગ પુલમાં 30 તરવૈયાઓ પ્રેક્ટિસ કરતા હતા અને અચાનક સાપ નીકળ્યો. એમએસયુના કોમર્સમાં 6000 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો. આજે બીજા રાઉન્ડનો છેલ્લો દિવસ. કોર્પોરેશનની મોન્સૂનમાં પ્રી મોન્સૂન કામગીરી જર્જરી. 84 મકાનના ડ્રેનેજ કનેક્શન કાપ્યા. ચોમાસાના પ્રારંભે જ તળાજાના માર્ગો પીસમાર. ગુડામાં અરજદારોની ભીડ વધતા સમયમાં વધારો કરાયો. વસાહતીઓને હાલાકી. ભૂવા પડિયાના 48 કલાક બાદ પણ તંત્ર પહોંચી શક્યું નહીં. મોરબી હળવદમાં જુદી દારૂની 3 રેડ. 36 બોટલ દારૂ અને બિયર સાથે 2 પકડાયા. 3ની શોધખોળ જારી. નીટના ગોટાળા મુદ્દે વાંકાનેરમાં કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન.
વાંકાનેરના લીંબાણામાં દર ચોમાસે વોંકડો બે કાંઠે વહેતા ગામ બંને છે સંપર્ક વિહોણું. મોરબીના ધૂળકોટ નજીક 3 વર્ષ પહેલા બનેલા બ્રિજ પાસેની દિવાલ ધસી પડી. વાંકાનેરના મોનાલી ચેમ્બરની 4 દુકાનોમાં 60,000ના મુદ્દામાલની ચોરી થઈ. પોલીસે કહ્યું ફરિયાદ લેવાની કોઈએ ના પાડી નથી. મોરબી જિલ્લાના જમીન પ્લોટના પ્રશ્નો ઉકેલવા જિગ્નેશ મેવાણી અરજદારો સાથે અચોક્કસ મુદ્દતનું આંદોલન કરશે. મોરબી શહેરમાં રાત્રે 3 ઇંચ વરસાદ વરસતા ચોમેરે પાણી જ પાણી. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ફેલ થઈ. મિત્ર નિવેદિતાએ કહ્યું ઘણા લોકો તૈયાર છે પરંતુ તેના અધિકારો એકતા પાસે છે. રૂપિયા 8,000ના કરોડના કૌભાંડ બદલ ભારતીય મૂળના ઉદ્યોગપતિને જેલ. એક્ટ્રેસે મુંબઈમાં કમર્શિયલ જગ્યા 18 લાખ પ્રતિ માસના ભાડે લીધી. નવાઝુદ્દીને કહ્યું હું ઇન્ડસ્ટ્રીનો સૌથી ખરાબ દેખાતો એક્ટર બોલ્યો. લોકો કદરૂપી કહીને નફરત કરે છે પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ ભેદભાવ નથી. અંબાણી પરિવારે સમૂહ લગ્નનું આયોજન કરાવ્યું. અનંત રાધિકાના લગ્ન પહેલા ગરીબો માટે ખાસ પહેલ. અંબાણી પરિવારે 9 દંપતીઓનું સ્વાગત કર્યું અને ભેટ આપી. ખુલ્લામાં વેરવિખેર મૃતદેહો. પ્રિયજનોની શોધખોળમાં રડતા લોકો. 150 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ. શ્રદ્ધાળુઓ ચાલુ બસમાંથી કૂદી પડ્યા. સેનાએ ટાયર આગળ પથ્થરો મૂકીને બસ રોકી. અમરનાથ યાત્રાથી પરત ફરી રહેલા 10 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા. થાઈલેન્ડના નાનીમાં દર્શકોને ખૂબ જ રવડાવી રહી છે. ભાવુક લોકોને સ્નેહ મિલો માહોલમાં ટીશ્યુ પેપર પણ અપાઈ રહ્યા છે. ફિલ્મ જોયા બાદ લોકોને સ્વજનોની યાદ આવી. જર્મનીમાં ભડકાઉ પોસ્ટ લખવા કે શેર કરવા બદલ ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ. બ્રિટનમાં કાલે મતદાન. 14 વર્ષ પછી લેબર પાર્ટીની સત્તામાં વાપસી નિશ્ચિત. ઓસ્ટ્રેલિયા દિલ્હી ફ્લાઇટમાં ભારતીય મહિલાનું મોત. 4 વર્ષ પછી દેશ પરત ફરી રહી હતી. હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી હતી. પરિવારની મદદ માટે મિત્રો 31 લાખ રૂપિયા ભેગા કર્યા. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.